મહેસાણા મહાનગરપાલિકાના કોર્પોરેટર છે ભાજપના ચંદ્રકાંત પટેલ, અને એમનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં તાજેતરની અંદર વાયરલ થયો, અને આ કથિત ઓડિયોને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ભડકો થયો છે. પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે શરૂ કરેલું અને મેં જ એમની કારકિર્દી પૂરી કરી નાખેલી એવો મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચંદ્રકાંત પાટીલનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, અને એને કારણે મહેસાણાના રાજકારણની અંદર ભડકો થયો છે. નીતિન પટેલે શું કહ્યું, મહેસાણા ભાજપના સંગઠને શું ડિસિઝન લીધું, ચંદ્રકાંત પટેલના ઓડિયોમાં શું છે, આ બધી વિગતો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહેસાણા મહાનગરપાલિકાના કોર્પોરેટર છે ભાજપના ચંદ્રકાંત પટેલ, અને એમનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં તાજેતરની અંદર વાયરલ થયો, અને આ કથિત ઓડિયોને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ભડકો થયો છે. ભારે ચર્ચા શરૂ થઈ છે, કારણ કે આ ઓડિયોની અંદર ચંદ્રકાંત પટેલ એવું કહી રહ્યા છે કે નીતિન પટેલની કારકિર્દી મેં પતાવી નાખી અને પાટીદાર અનામત આંદોલન એમણે ઊભું કરેલું હતું. આ ઓડિયો જે વાયરલ થયો છે એમાં અન્ય એક નેતાની સાથે ચંદ્રકાંત પટેલ ચૂંટણી મુદ્દે વાતો કરી રહ્યા છે, અને આ દરમિયાન ચંદ્રકાંત પટેલ એવી વાત કરી કે પાટીદાર અનામત આંદોલન ઊભું કરનારા નીતિન પટેલ હતા, અને મેં જ નીતિન પટેલની કારકિર્દી પતાવી નાખી છે, અને 5 મિનિટ વાતચીત ચાલી અને 25 વખત નીતિન પટેલ માટે અપમાનજનક શબ્દો ચંદ્રકાંત પટેલ આ ઓડિયોની અંદર બોલી રહ્યા છે. ઓડિયો ક્લિપની અંદર ચંદ્રકાંત પટેલે એવું કીધું કે અમારી ટિકિટ કાપી એટલે નીતિનભાઈ જોડે જે ચમચાઓ હતા એ અમારા સમાજના જ હતા, અને મેં જાહેરમાં એમને કહી દીધેલું કે તમે બધા યાદ રાખજો, મારો ટાઈમ આવશે એ દિવસે સમાજના કોઈ પણ આગેવાનનું હું નહીં સાંભળીશ. હું નીતિન પટેલની સામે પૂરી તાકાતથી ઊભો રહીશ, અને એ મેં કરી પણ બતાવ્યું છે. ગમે તેવો મજબૂત નેતા હોય પણ આપણે એમનું પિક્ચર પૂરું કરી દીધું છે. વિધાનસભા અને લોકસભાની ટિકિટ નીતિન પટેલને ન મળી, અને એ બધી ફોર્મ્યુલા આપણી પાસે હતી એવું ચંદ્રકાંત પટેલ ઓડિયોની અંદર બોલી રહ્યા છે. સાથે સાથે એમણે એવું પણ કીધું કે અમે નીતિનભાઈના તેમની ઓફિસે મળવા ગયા હતા ત્યારે મેં 10 ધારાસભ્યોની વચ્ચે નીતિન પટેલને કીધું હતું કે પાટીદાર અનામત આંદોલન તમે અને અનિલભાઈએ ઊભું કરેલું, અને એ મારા મોબાઈલમાં તમારા ફોટા પણ છે. હવે આ કથિત ઓડિયોને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો, અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે કીધું કે 10 દિવસ પહેલાં મારા ધ્યાન ઉપર આવેલું કે એક વ્યક્તિ જેનું નામ ચંદ્રકાંત પટેલ છે, એણે વિના કારણે મારે એની સાથે કોઈ લેવા દેવા નથી, મારી એની સાથે કોઈ સંપર્ક નથી, અને એ વ્યક્તિ મારી વિરુદ્ધ કોઈ બીજી વ્યક્તિની સાથે વાત કરતાં મારા માટે અપમાનજનક શબ્દ વાપરી રહ્યો છે. મારું રાજકારણ પૂરું થઈ ગયું છે, એવી બધી વાતો કરે છે, અને આ ઓડિયો મને કોઈકે મોકલ્યો હતો. નીતિન પટેલે કીધું કે આ ઓડિયો પછી મેં અમારા ભાજપના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રભારી ભરત ડાંગર અને જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરને મોકલી આપ્યો છે. આ ઉપરાંત ચંદ્રકાંત પટેલનો એક બીજો ઓડિયો પણ વાયરલ થયો, અને એ ઓડિયોની અંદર એ એવું કોઈને કહી રહ્યા હતા કે ભાજપના ઉમેદવારને હરાવી દેવાના છે, કારણ કે ભાજપે ચૌધરીને ટિકિટ આપી છે અને પાટીદાર સમાજના મતદારો વધારે છે. હવે ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે એવું કીધું છે કે આ ઓડિયોમાં કોર્પોરેટ ચંદ્રકાંત પટેલનું નામ ખુલ્યું છે, એટલે અમે પાર્ટીએ એવો નિર્ણય કર્યો છે કે ભવિષ્યમાં એમને કોઈ પણ હોદ્દો આપવો નહીં, અને હાઈકમાન્ડને બધી વિગતો મોકલી દેવામાં આવી છે. હાઈકમાન્ડ શું નિર્ણય લેશે એ પછી આગળ ખબર પડશે. મતલબમાં આ કથિત ઓડિયોને કારણે મહેસાણાના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે અત્યારે આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કેમ થયો?
તો એની પાછળ કેટલાક રાજકારણના જાણકારો એવું તર્ક કહી રહ્યા છે કે નીતિન પટેલને લોકસભામાં ટિકિટ નહીં મળી, વિધાનસભામાં પણ એમને ટિકિટ નહીં મળી હતી અને કદાચ હવે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે જૂનમાં 18મીએ અને 4 રાજ્યસભા સાંસદો છે, એમાં ભાજપના 3 નિવૃત્ત છે અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત છે. કોંગ્રેસને આ વખતે રાજ્યસભા સાંસદ મળી શકે એમ નથી કારણ કે એટલું સંખ્યાબળ નથી, તો 4 ભાજપના સભ્યો બિનહરીફ જીતી શકે એમ છે. તો નીતિન પટેલ રાજ્યસભામાં પહોંચી નહીં શકે એના માટે આ ઓડિયો વાયરલ થયો હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે કે નીતિન પટેલ કોઈ પણ હિસાબે આગળ નહીં આવવા જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.